થયેલ વૃદ્ધની હત્યા મામલે રાજકોટ પોલીસ વિભાગના એસીપી વી જાદવે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે ગઈકાલ રાત્રે રાજકોટના શ્રીનગર વિસ્તારમાં બરકત અલી લખાણીની હત્યા હોવાનું સામે આવ્યું હતું, જે બાદ ઘટનાની જાણ સ્થાનિક પોલીસમાં થતાં ભક્તિનગર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ, ડીસીબી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી પહોંચ્યો હતો। ત્યારે હાલ પોલીસ દ્વારા અલગ ટીમો બનાવી હત્યાના આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। સાથે વૃદ્ધ એકલવાયુ જીવન જીવતા હોય તેથી હત્યાનું કારણ સામે આવી રહ્યો છે। પોલીસ ટીમ હત્યાનું અસલ કારણ જાણવા કામે લાગી છે। તેમજ 17 વર્ષીય વૃદ્ધ મૃતક બરકત અલી હત્યા બાદ મૃતકે પહેરેલા સોનાની વીંટીઓ, ચેન અને લક્કી જેવો ઘરેણાં પણ ગાયબ છે, જેથી પોલીસ દ્વારા લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે એક ભક્તિનગર પોલીસ સ્ટેશનનો વાલકેશ્વર સોસાયટી મેઇન રોડ છે, શ્રીનગર શેરી નંબર 3 હુડકો પોલીસ ચોકી વિસ્તારમાં એક બરકત અલી ગુલામ હુસૈન લાખાણી નામના ઈસમ છે, એમનું ઉંમર વર્ષ 70, એ સિનિયર સિટીઝનનું મૃત્યુ થયેલું, એમનો ખૂન કરવામાં આવેલું અને ઘરની અંદર જ એમની લાશ હતી અને એ બાબતે ગળાના ભાગે ને પેટના ભાગે ને છાતીના ભાગે ચક્કુના નિશાનો છે। એટલે બીએનએસ કલમ 103(1), 332 ક તથા 223 મુજબનો ગુનો દાખલ કરેલ છે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અને હાલ પીઆઈ તપાસ એની કરી રહ્યા છે। હાલ તપાસ ચાલુ છે। હાલ તો પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અલગ અલગ એંગલથી, અને એમાં કોઈ ક્લુ મળશે કે હિન્ટ મળશે તો એ દિશામાં તપાસ કરવામાં આવશે અને તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે જેથી ગુનો ડિટેક્ટ થાય। હા, હાલમાં વૃદ્ધ એકલા રહેતા હતા, એમનો એક છોકરો છે આફ્રિકામાં રહે છે અને એમને શંકા જતા એટલે રાત્રે ફોન કર્યો અને નહીં ઉઠાવ્યો, એટલે એમના સગા સંબંધીને મોકલીને તપાસ કરતા પોતે મૃત હાલતમાં જણાઈ આવેલા એમના પિતાજી, એટલે આ બાબતની જાણ થઈ। લૂંટની એંગલથી પણ તપાસ કરવામાં આવશે, એમના ઘરેના બાબતે પણ તપાસ કરવામાં આવશે વિગતવાર નોંધાણ। હાલમાં તો એ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલે। ના, હાલમાં તો કોઈ કહી શકાય નહીં, પરંતુ કંઈ પુરાવો મળે ને ઇન્વેસ્ટિગેશનમાં અને આગળની તપાસ થાય ને એ દરમિયાન આરોપી પકડાય ત્યારે ખ્યાલ આવે। જાણ ભેદું તો હશે જેવું માની લેવામાં આવે છે, પણ હવે કોણ હશે એ બાબતે તપાસ। બનાવ અંદાજે ગઈકાલના બપોરથી સાંજના ટાઈમ દરમિયાન બનેલાનું જણાઈ આવેલ છે અને રાતના 20-30 વાગે જ્યારે એમના છોકરાને મોકલ્યા કોઈ માણસે એમના સંબંધીને, ત્યારે ખબર પડી, એટલે બનાવ એ 20-30 પહેલાંનો ગમે ત્યારે દિવસ દરમિયાન હોય છે। ઉપલેટાના ભાયાવદર ગામમાં રહેતા અક્ષય ચુડાસમા નામનો